ચાય અને કોડમાં તમારું સ્વાગત છે. તો તમારો ચાયનો કપ ઉઠાવો અને ચાય ઠંડી થતાં પહેલાં આપણે સીપીયુમાં કંટ્રોલ યુનિટ શું છે એ જાણી લઈશું. સો આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, જેમાં યુઝર જે છે ઇનપુટ આપશે, સીપીયુને મળશે બરોબર, અને સીપીયુ પ્રોસેસ કરશે અને આપણે આઉટપુટ મળશે. સીપીયુમાં 3 કમ્પોનન્ટ હતા, ALU, CU અને સ્ટોરેજ. સ્ટોરેજ એટલે કે અહીંયા આપણે કેશ મેમરી લઈશું. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા ALU શું છે એનું રિવિઝન બરોબર, અને અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ CU બરોબર. હવે CU નું ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ. હવે નામ પરથી જ ખબર પડે છે કે કંઈક કંટ્રોલ કરે છે. શું કંટ્રોલ કરે છે? એ જે છે એ સિગ્નલ્સને કંટ્રોલ કરે છે, ડેટાને કંટ્રોલ કરે છે બરોબર. હવે મેમરી જે છે, રેમ જે છે આપણી, ત્યાંથી મને ઇનપુટ મળશે, ત્યાંથી એ ફેચ કરશે અને એ ડિસાઇડ કરશે કે આ વસ્તુ મને ALUને આપવી કે સ્ટોક કરવી છે, જે આપણે કેશ મેમરી કહીએ છીએ, સ્ટોરેજમાં, જે આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં આગળ જતા ભણશું બરોબર, ત્યાં રાખવી છે કે આઉટપુટ ડિવાઇસમાં જવી જોઈએ. તો એ બધા કામ કોનું છે? CUનું. હવે જો આ એક મસ્ત વાત છે કે કમ્પ્યુટરનું મગજ કોણ? CPU. CPUનું મગજ કોણ? CU બરોબર, કારણ કે એ ડિસાઇડ કરશે કે કયા સિગ્નલ ક્યાં જવા જોઈએ. સપોઝ યુઝરે એવું આપ્યું કીબોર્ડમાંથી 1, કીબોર્ડ આપણું છે ઇનપુટ ડિવાઇસ બરોબર, કીબોર્ડમાંથી એને આપ્યું 1. હવે આ 1 જે છે એ જશે બરોબર, આ 1 જે છે એ જશે આપણે કંટ્રોલ યુનિટ પાસે કે ભાઈ હું ક્યાં જાઉં બરોબર. તો એ ચેક કરશે કે શું આપણે કંઈક એરિથમેટિક લોજિકલ ઓપરેશન પરફોર્મ કરવાના છે. તો એ કહેશે ના ના એવું કાંઈ નથી. તો ઠીક છે, યુઝરે ઇનપુટ આપ્યું છે 1 બરોબર, તો ડાયરેક્ટ આઉટપુટમાં જવા દો, તો આપણે મોનિટર ઉપર દેખાશે 1 બરોબર. હવે સપોઝ યુઝર આપે છે 1+2 બરોબર કેલ્ક્યુલેટરમાં, તો આ જે છે ઇનપુટ ડિવાઇસમાંથી જે કીબોર્ડ છે એમાંથી જશે આપણે CU પાસે. CU ડિસાઇડ કરશે, એટલે કંટ્રોલ યુનિટ ડિસાઇડ કરશે કે આમાં કંઈક એરિથમેટિક અથવા લોજિકલ ઓપરેશન પરફોર્મ કરવાના છે, તો કે હા, સરવાળો છે એટલે શું થયું? એરિથમેટિક ઓપરેશન બરોબર. તો એ એને અહીંયા મોકલશે અને વેઇટ કરશે જ્યાં સુધી જવાબ આવે ત્યાં સુધી. એરિથમેટિક જે છે એને પરફોર્મ કરીને બરોબર આનો જવાબ જે છે એ 3 એને આપશે CU. ઠીક છે. હવે 3 અને 3 આની પાસે કંટ્રોલ યુનિટ પાસે આવ્યા. તો હવે કંટ્રોલ યુનિટ કહેશે આને કંઈક આગળ પ્રોસેસ કરવાનું છે, તો કે ના. તો આપણે એને આઉટપુટ ડિવાઇસમાં 3 એટલે આપણી મોનિટરમાં મળી જશે બરોબર. હવે યુઝર એમ કહે છે કે કોઈ એકાદી ફાઇલ છે મારી પાસે, જેમ કે પાયથન ફાઇલ થઈ ગઈ, એને પ્રોસેસ કરવાની છે, એટલે મને .py ફાઇલને પ્રોસેસ કરવાની છે. તો આ ફાઇલ ગઈ આપણી CU પાસે. CU એમ કહેશે કે આ કંઈ એરિથમેટિક અથવા લોજિકલ યુનિટ છે, કે ના ના ફાઇલ એક્સેસ કરવાની છે. તો CU પાસે જો કામકાજ અત્યારે વધારે હશે, જેમ આપણી પાસે કેમ કામ વધી જાય તો આપણે એમ કહીએ કે ના ના થોડીક વાર ઊભો રહે, તો CU એને છે ને કેશમાં મોકલી દેશે કે ભાઈ તું થોડીક વાર ઊભો રહે, હું ફ્રી થઈ જાઉં ને ત્યારે હું તને કહીશ. એટલે જ્યારે CU પાછો ફ્રી થઈ જાય એટલે એને પોતાની રીતે પરફોર્મ કરશે, જ્યાં એને ફાઇલ એટલે પાયથનના જે ઇન્ટરપ્રિટર પાસે મોકલીને એને પરફોર્મ કરાવી નાખશે ને એનું જે આઉટપુટ હશે એ આપણને આઉટપુટ ડિવાઇસમાં મળશે. તો આવી રીતે જે છે એ CU કામ કરે બરોબર. ઓકે, તો આ થયું CU બરોબર. હવે આપણે રિવિઝન તરફ જઈએ. તો આ જે છે તમારે એક્ઝામમાં લખવાની બાબતો છે. CU એટલે શું થાય? ફૂલ ફોર્મ કંટ્રોલ યુનિટ. હવે ઇટ્સ વન ઓફ ધ કોર કમ્પોનન્ટ ઓફ CPU. CPU નું ફૂલ ફોર્મ આપણે લાસ્ટ ટાઈમ પૂછ્યું હતું. CPU નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે એના રોલ મતલબ એના કામકાજ શું છે CU ના? એ ડાયરેક્ટ ઓપરેશન ઇનસાઇડ ધ કમ્પ્યુટર બરોબર. એ ડાયરેક્ટ કરે છે કે ભાઈ આ ઇન્સ્ટ્રક્શન અહીંયા જવું જોઈએ, આ ઇન્સ્ટ્રક્શન મેમરીમાં જવું જોઈએ, આ જે છે ALUમાં જવું જોઈએ. તો એ ડાયરેક્શનનું કામ કરે છે. ઇટ ફેચેસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ મેમરી. ક્યાંથી એ ઇન્સ્ટ્રક્શન ફેચ કરે? રેમમાંથી, મેમરીમાંથી. ઇટ ડીકોડ્સ ધેમ બરોબર. મેમરીમાંથી ફેચ કરીને એને ડીકોડ્સ કરે, સિગ્નલમાં કન્વર્ટ કરે અને ALU ને એ બધાને આપે બરોબર. ઇટ કંટ્રોલ્સ ધ ફ્લો of data between the CPU and other components like RAM, input, output devices, etc. બરોબર. તો શું કરે છે? એ જે છે ડેટા ફ્લો ને કંટ્રોલ કરે છે, જે રેમ માંથી આવે છે ને બીજા કમ્પોનન્ટ CPU ના ત્યાં મોકલે છે. અથવા આ CPU સિવાયના કયા કમ્પોનન્ટ છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ.
હવે સીયુને સારી રીતે જાણવું હોય ને તો તમારે ટ્રાફિક સિગ્નલવાળા જે પોલીસવાળા હોય છે ને એનું અથવા ટ્રાફિક કંટ્રોલર ઉપર ધ્યાન જવું જોઈએ કે ટ્રાફિક કંટ્રોલ કેમ કે 4 બાજુ હોય તો લાલ બત્તી આ બધું દેખાય કે તમે ઊભા રહ્યો બરોબર, ગ્રીન જે બાજુ હોય એ લોકો હાલે. તો એવી રીતે ઇન્સ્ટ્રક્શન જ્યારે ફ્લો થાય તો એ જે છે એમ કે ભાઈ આ સિગ્નલ જે છે એ એલયુમાં જવું જોઈએ, ત્યાંથી ત્યાં સુધી તમે સિગ્નલ સ્ટોપ રાખો. તો આ જે છે એ બધું સીયુનું કામ છે. તો સીયુ સમજી ગયા ને? બરોબર, ઓકે. કાંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં કહેજો. અને આજનો આપણો ક્વેશ્ચન છે આપણે જે લાસ્ટ લેક્ચરમાં એએલયુ શીખ્યા હતા એનું ફૂલ ફોર્મ. બરોબર, એનું ફૂલ ફોર્મ તમે મને કહેજો કમેન્ટ. હેવ અ નાઇસ ડે.